યુનિવર્સિટી કેમ્પસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરતા રખડતા શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક આપવાનું પ્રતિબંધિત કરવામાં આવે છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનનો ખોરાક આપવા પર સદંતર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાં 100 જેટલા શ્વાન હોવાનો ખુલાસો થયો છે, જે માટે શેલ્ટર હોમ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી। જોકે આ બેનરો લગતા જીવદયા પ્રેમીઓ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ દોડી ગયા હતા અને બેનરો દૂર કરવા માટે માંગ કરી હતી। જોકે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજાએ આ બેનરો લગાવવા પાછળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અમલવારી થઈ હોવાનું જણાવ્યું હતું। તો અહીંથી પસાર થતા સિનિયર સિટીઝનો અને સ્ટાફ દ્વારા રખડતા શ્વાન પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતા કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। કેમ્પસમાં શ્વાનોના ત્રાસ મામલે કુલપતિ ઉત્પલ જોશીએ નિવેદન સામે આવ્યું છે। આદરણીય સર્વોચ્ચ અદાલતે જ્યારે ચુકાદો આપ્યો કે સ્વાઇન કૂતરા કરડવાના શ્વાન બાઇટના જે બધા કિસ્સાઓ વધતા જતા હતા, એને કારણે થઈને ઘણી બધી સમસ્યાઓ થતી હતી। યુનિવર્સિટી વિસ્તારની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એમાં દીકરા દીકરીઓ ઘણી વખત રાત્રે સાંજે પાછા આવતા હોય ત્યારે ઘણીવાર એવી વાત ધ્યાનમાં આવી છે કે કૂતરા પાછળ શ્વાન પડે છે અને શ્વાન બાઇટની પણ ઘટનાઓ બનતી હોય છે। એટલે થોડા વખતથી આપણે વચગાળાની એવી યોજના બનાવી હતી કે ભાઈ 1 કલાક માટે એ લોકો ફીડિંગ કરાવી શકે, બાકી એ બંધ રહેશે, પરંતુ આ બધી ઘટનાઓ શ્વાન બાઇટની ને એવી બધી આવી છે, એને કારણે થઈને પછી આ આપણે એક નિર્ણય એવો કર્યો છે કે ભાઈ મર્યાદિત સમય માટે જ માત્ર અહીંયા ફીડિંગની કાર્યવાહી કરવી। શ્વાનોને ખોરાક આપવા પ્રતિબંધના બેનર લગાવ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવવામાં આવેલા બેનરો રાખવામાં આવ્યો છે, જ્યાંથી જાહેર જનતાને સૂચિત કરવામાં આવે કે સર્વોચ્ચ અદાલત દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2025ને આપવામાં આવેલા ચુકાદો અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોનો ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને કોઈપણ રીતે એકત્રિત થવા પ્રોત્સાહિત કરવું પ્રતિબંધિત કરવામાં આવે છે। 16 જૂન 2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર સ્થળો પર શ્વાનોનો ફીડિંગ ન કરાવવા કે અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ ન ખવડાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। જે બાબતે જણાવવાનું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અંદાજિત 100 જેટલા શ્વાનોનો વસવાટ છે, તેમજ જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્વાનોને ફીડિંગ કરાવવામાં આવે છે તેમજ ખાદ્ય વસ્તુઓ નાખવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।